ગંજીને આવડી આ નીણ આપણે હેઠે ઉતરવાની છે. આ છે સોમાહું કડક, એકલા આવેડે પાણી પીએ એવા. આ બધા જઈના છે જો આ રીતે મેળો કર્યો હતો આપણે. કેટલી નીણ મળી છે ટોટલ તો હાલો કઈ કામ કરવાનું ગઢા વખી જાય. બકરા જો આવે છે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે શેરીમાં નિરણ નાખી દીધી છે, જોઈ શકો છો તમે. તો આપણે કઈ નિરણ ખાઈ રહી છે અત્યારે નાખ્યા છે આપણે 9 પોળા નાખ્યા છે અને નાખ્યા લગભગ 10 મિનિટ થઈ જો. તો હવે આપણે ગાય નિરણ ખાવા દેવી અને આપણે સ્લેબમાંથી જે ગંજી હતી એ ઉતારવાની છે. આપણે હેઠે બધી ઉતારી કે અડધી ઉતારી મતલબ ઉતારવાની છે. આ ધાબા માથે નીણ છે એવડી આવી. આ નીણ ઉતારી ઉપરથી ઉતારીને નીણ નાખી છે આવડિયા માથે કાગળ રાખ્યો હતો ગંજી કરી. તો હવે આપણે પહેલાં એ નીણ ઉતારી લેવી ને હેઠે કંઈક ભરવાની થાય ત્યાં ભરી દેવી. પણ ઘડીક આ હકોરી બોકરવી એટલે બગાડે નહીં, ખાઈ જાય. પછી આપણે બીજી નીણ કરવાની છે. જે એક નીણ કરી છે પાછા 7-8 પૂળા નાખી દેવું. 9 પૂળા નાખ્યા છે ને 7-8 બીજા નાખી દેવી એટલે ઓહો રખડી રહે. પાણી મેદાન મીચવશું એવું બધું કામકાજ છે. પછી લાંબુ તો આપણે કાંઈક બીજું કાંઈ કામ છે નહીં. પણ નીણ બીજી લગભગ ઉતારવાની થાય એટલે મહેનત થોડીક લાગી છે તો કરી નાખ્યું આપણે. તો બની રહીજો આપણે બ્લોગમાં દેખો. આ બધું કરવું પડશે, બગાડ નાખશે. બાકડે બેસી ગયા છે ને ગાયો જો ખાય છે. ગાયો નિરણ ખાઈ રહી છે અત્યારે શાંતિથી. આ પગમાં લાવે એટલે એક જ ધારો આમ કરવું પડે. હજી બેઠો છું, બેઠા ભેગો મેં વિડીયો ઉતારી લો એટલે તમને બધાને એમ થાય ને જલસો છે બેઠા બેઠા એ નીણ ખવારે. બેઠા બેઠા નહીં ખવારતા. હા આ બધું હમણાં પગમાં લાવે એટલે પાછું આમ હોટીએ હકો જ દેવાનું. આ હકો તો આમ જતા આ લાઈનમાં પછી હકરવું પડે. જો આમ હકો તો આમ પગું ને તો ઓલી સાઈડ ઓલા આમ કઈ નાખે એટલે એવું બધું કરવું પડે. મિત્રો આપણે ધાબા માથે છે ગંજી એવડી. આ ગંજીને આવડી આ નીણ આપણે હેઠે ઉતારવાની છે. જો અહીંથી હેઠે નાખવાની છે આપણે ધાબા માથેથી હેઠે. અને કાં ટાળિયામાં કરીશું થોડી ઘણી અને કાં તો બીજે આપણે પહેલાં ગંજી અહીંથી ત્યાં નાખી દઉં. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં, હમણાં બતાવું જ્યાં ખડકવી. મિત્રો અત્યારે આપણે ધાબામાંથી અહીંથી નીણ ફેંકવાની અહીંથી લઈને આપણે અહીંયા ગંજી છે ત્યાં નાખવાની. કાંઈક આમાં ખૂણા પૂણા ભરી દેવું એવું બધું છે તો આપણે પહેલાં ભરી દેવી પછી બીજું ઉતરવું ક્યાં ભરી. મિત્રો અત્યારે આપણે નીણ ખડકવાની છે પણ અહીંથી લઈને અહીંથી આપણે બીજે ખડકવાની છે. ઇધર તક બાદ મેં જે બાદ એટલે કે વચ્ચે એવડી બધી આપણે ટાળીને ભરી કડક ભરી દીધી છે જો અહીંયા. અને આ રીતે ભરી છે, કડકી દીધી છે એટલાકમાં જો. આપણે ગાય એક નીણ ખાઈ ગઈ છે જો. કાંઈક રાડા પડ્યા છે વળી ગાઉ રેટિયાર છે તો હવે આપણે બીજી નીણ કહી દઈએ હમણાં. મિત્રો આની ઉપરની જે કડબ હતી ઉનાળું એ આપણે ભરી દીધી. મેં તમને હમણાં બતાવ્યું જે મોસરીમાં. હવે આપણે આ છે સોમાહું કડક. આના લગભગ 250-300 પૂળા જેવું છે. 200-250-300 જેવા હશે કોને સુધી ગણવી ખબર પડે. ગણવા કાંઈ નહીં. આપણે ભરી નાખ્યા એને માથે કાંઈક નાખી દઈએ થોડા ઢાળિયા બાજુ કે એમાંથી નાખી દઈએ નખ આપણે કાગળ રાખી દઈએ. એટલે બધી કડબ નથી એટલે ખૂજી છે. અહીંથી પછી હેઠે મેળો કરેલો જો એટલી કડપ છે. હેઠે પાછું મેળો છે જો અહીંથી અહીંથી એવું છે જો એટલામાં છે. પછી આપણે ગાયો અત્યારે છે ને જો આ રેડિયર ગૌ છે એટલી. મેં કીધું આપણે ગૌ રેડિયર એટલે રાડા ખાતી નથી, રેડિયર ભલે ખાઈ જાય. હમણાં નીચ દઈએ આપણે પછી. જો આપણે ગાય એમ તો ઉભી રહી ગઈ એક બાજુ. કુંઠી ગાય જો ઉભા રહ્યો છું એમ કહી જો કુંઠી ગાય અને ઓલી ઓળકી બે છે ને એકલા આવેડે પાણી પીએ એવા. આ બધા જઈના છે ત્યાં જો એક કંઈ ન હોય જાય ની બે ગયા. આપણે ગાયને એક બાજુ તગડી મૂકી છે જોઈ શકો છો તમે. હવે એમ આપણે ઘડી ગા કર્યું ને આ બધું નીર નહીં જ દે પછી આપણે ગાયને એમ પાવા દેવી એવું બધું છે. તો નિર્વા દેવી પહેલાં આપણે ભૂકો નાખી દેવી કારણ કે બધો ખર્યો છે પાન નકરું ઉડવી. તો મિત્રો અત્યારે આપણે ગાયને નાખી દીધું છે પણસું જોઈ શકો છો તમે જુઓ આ બાજુ ત્યાં. તો અત્યારે આપણે નીણ ફેરવી એટલે પણસું ખર્યું છે એવું બધું પણસું નાખ્યું છે એક પોટકું બાંધે પહેલાં નીણ નહીં રીથી. તો હવે આપણે એટલે નીણ ખાવા દેવી પછી આપણે એવડે પાણી બતાવી બિહારી આવશું એવું બધું છે. તો અત્યારે જે આપણે નીણ છે ધાબામાંથી પડે છે ઉતારવી કે નહીં ઉતારવી જોયું છે.
મિત્રો અત્યારે આપણે જે વાહિત નાખ્યું હતું એ ખાઈ ગઈ છે જો. અને આવડો આપણે લેવાની હતી એ જો આપણે લઈ લીધી, એક થર વધ્યો. હવે એ બીજી ફેરવી છે આપણે આ ઢાળિયામાં. હમણાં હું ત્યાં જઈને તમને બતાવું કઈ રીતે કઈ કરી. અડધી મેં કરી, હવે અહીંયા ઉપર ગયો છું આવડા બધા પૂળા હેઠે ઘા કરવા માટે. પછી હું ઘા કરીશ અને હેઠે પછી આપણે ઘઉં પાવા જવાનું છે. અત્યારે જો પેલા ભાઈને ઘઉં પીવા જાય, પાણી પીવા. પાણી પાઈને આપણે જવા દઈશું મેદાનમાં મીકવા, બેસી દઈશું મેદાનમાં. આપણે દેવી મિત્રો આ રીતે અહીંયા નાખું, અહીંથી લઈને પણ નાખે એમ. તો હવે આપણે અહીંથી નીણ બીધી ઉતારી લીધી હેઠે. જો આ રીતે મેળો કર્યો હતો. આ રીતે બ્લોક ઈટડાની બધું મીકીને લાકડા ગોઠવી દીધા અને આ રીતે મેળો કર્યો થાય. એની માથે ખડકી દીધી હતી. બે કડબ આપણે બધી લઈ લીધી. કે વરસાદ આવ્યો નહીં અને હજી વરસાદ સારો આવી જાય તો સારું, ને કે આટલી ખાઈ જાય તો એ નહીં ભેગું થાય. હમણાં હું હેઠે જઈને બતાવું આપણે કેટલી નીણ મળી છે ટોટલ. આપણે નીણ બધી ઉતારી ઉડી જો અહીંયા બધી સોમાં હું કડપ એટલે બધી ભરાણી એમ પા ખારીઓ પીડ્યું છે જો. અને બાકી ઓલા પણ ભરી યારો બતાવો. અહીંયા એટલી જ ભરી. આ ઉનાળું છે, હેઠે ઉનાળું, હેઠે દેશી કડપ છે. આ બીજી મિત્રો વહી શીખ્યા છે અત્યારે બપોરના 11:30 અને આપણે જરીએ છીએ હવે ગાય લઈને અવેડા કરે. જોઈ શકો છો આપણે ગાયો બધી હેલ્યો. હવે હેમણી કુંઠીને ઓલી બે નહીં આવે, કારણ કે મેં તમને હમણાં વિડીયો પહેલાં બતાવ્યું ને, બે ગયા છે અગાઉ પીએ એવા થાય એક નીણ ખાઈને. તે પછી આપણે બીજી નીણ નીરી અને હવે આપણે બધી ગાઉં પાણી પાણી બતાવી દેવી અને ત્યાં કંપની બ્લોગમાં લાવી પૂછી દેવી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વેડે. પાણી પછી વેચાવ દેવી આપણે મેદાનમાં. દરરોજ આપણે ગાયો બેહરવી ત્યાં ગાયો લઈને એવા છીએ મેદાનમાં બેહારવા માટે. જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. અહીંયા આપણે ઊભી રહે બધીને ગૌ ના હોય. અત્યારે વહી શીખ્યા છે લગભગ 1:15 જેવો ટાઈમ છો. તો હજી આપણે ગાયો નહીં રહેવા દઈશું. વરસાદ આદર થાય તો 1:30-2 વાગે નીરશું ને પછી 2 સવા 2 અઢી વાગે નીરશું. એવું બધું છે. પછી બધા ગોવાળો કેમ એ પ્રમાણે હાલે. આપણી ગૌ અહીંયા હવે ઊભી રહે. મિત્રો અત્યારે આપણે નિરણ નાખી દીધી છે. જોઈ શકો છો સોમાં હું ઝાર નાખીએ અત્યારે. આ ઝાર નાખવા હાટું તો આપણે કાઢીથી ઓલી કડબ બધી ગીંજી વીખી અને હવે આ કડબ આપણે દરરોજ ખવડાવશું આખો દી. સાંજે ખાલી ઓલી હારી કડબ ખવડાવવાની, પછી આ કડબ ખવડાવવાની. જો તો અત્યારે કડબ નાખી દીધી છે એક નીણ. પછી એક નીણ કહી નાખશું. જો આ બગાડ આમને લઈ જઈને તો નીણ બીણ ખવાઈ લેવી. તો મિત્રો અત્યારે આપણે ગાય નીરણ નાખી દીધી છે. પણસું જોઈ શકો છો તમે. પણસાની એક ગાડી હતી એ તને નાખી દીધી. તો હવારનવાર આપણે ફેરવી હતી કડબ ઉપરથી હેઠે નાખી હતી એટલે બધું પણસું પીડ્યું હોય એ આપણે નાખી દીધી હતી. હવે સકુરા પણ નીણ લઈને જાય લેવા ડરો. તો હવે આપણે આ બીજી નીણ કહી નાખી છે ગાયોને. હવે આપણે આ ખાઈ રહી એટલે પાઈ આવશું. પછી હવે આપણે ગાયોને પાવા જવાની છે. ત્યાં સુધી આપણે કાંઈ કામ છે નહીં. મિત્રો આપણે હવે જઈએ છીએ ગાયો લઈને અવેડા બાજુ. જોઈ શકો છો આપણી ગાયો બધી હેલ્યો આવે છે. જબરાભાઈ પાઈ આવ્યા છે. આપણે હવે ગાયોને અવેડા કાપાઈ દઈએ. હાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અવેડા ને. હરીભાઈ જો જઈ રહ્યો છે પાણી પાઈને. આપણી ગૌ હાલી આવે છે તો પાણી પાઈને પાછા વી જઈએ આપણે. જેવું તેવું રાડા ને ભૂકાણ એવું પડ્યું છે. 60 છે ઘડીક. હવે મિત્રો આપણે પૌડા ભરવાના છે. જો અહીંથી એટલાક પૌડા છે, એટલાકમાં પાંદડી છે આમ. તો અહીંથી પેલા આપણે પૌડા ભેલીવી તગારા, પછી આપણે ખાટલા ઢાળ્યા છે ને નાખી દેવી. એવું બધું છે. તો હાલો કાંઈ કામ કરવાનું ગઢા વાગી જાય. એથી મિત્રો આપણે એક તગર ભરી લીધું, એક નાખી એવા હોય તેને વાવડવા નાખી. તો મિત્રો અત્યારે આપણે પૌડા નાખી દીધા છે 2 ખાટલામાં અને આપણા બકરા જોવા આવે છે. તો હવે મિત્રો આપણે ભરી નાખ્યા છે તગારા બે પાસા. બકરા પૌડા ખાય છે તો આપણે પાછા ખાઈ રહે એટલે પછી નાખશું. તબ તક કે लिए जुड़े रहे हमारे पौड़ा के साथ. તો મિત્ર પાછા પૌડા નાખી દીધા. બીજું એક કરું
તો પછી શીખ્યા છે સને 19 મિનિટ અને હવે આપણે આગા દોવાનું કરવાનું છે. ખાણીયા બણિયા થઈ જશે. આગા દોવાની શરૂઆત કરી દેવી. પછી વારાફરતી બધી ઘઉં લઈ લેવી. એવું બધું છે. અને હવે વિડીયો અહીંયા પૂરો કરી નાખ્યો ને લાંબો થઈ જાય અને તેની પાસે આખો વિડીયો જોવો નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બાય બાય.